વડોદરામાં ઝોન 3 એલસીબીની મોટી કાર્યવાહી. આઈપીએલ પર રમાતો ક્રિકેટનો સટ્ટો ઝડપાયો. વડોદરામાં ક્રિકેટ સટ્ટાબાજો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. ખાસ કરીને આઈપીએલની સિઝન ચાલતી હોય ત્યારે સટ્ટાબાજો સક્રિય થતા હોય છે. ત્યારે વડોદરા ઝોન 3 એલસીબીએ એક મોટા સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. વડોદરા શહેરના આનંદ ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં આ સટ્ટા બેટિંગનો કારોબાર ધમધમતી હોવાની ગુપ્ત માહિતી પોલીસને મળી હતી. બાતમીના આધારે ઝોન 3 એલસીબીની ટીમે ઓચિંતી રેડ પાડી હતી. ગોડાઉનમાં ટીવી પર લાઈવ મેચ જોઈ બહારથી માણસો બોલાવી ઓનલાઈન સટ્ટો રમવામાં આવતો હતો. પોલીસે સ્થળ પરથી કુલ 7 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા છે. પોલીસે રેડ દરમિયાન મોબાઈલ ફોન, ટીવી અને રોકડ રકમ સહિત કુલ 4.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ શખ્સો હાઈટેક સાધનોનો ઉપયોગ કરીને ઓનલાઈન આઈડી દ્વારા ક્રિકેટ મેચ પર હાર જીતનો જુગાર રમાડતા હતા. હાલમાં પોલીસે આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.